स्वागतम। ભાવનગરના માનનીય કમિશનર સાહેબ જેમની ગાંધીનગર ખાતે બદલી થતા આજ રોજ એમને વિદાય સન્માન આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં અને સાથે સાથે ભાવનગરની હવે પછીની બાગડોળ જેમણે સંભાળવાની છે એવા બદલી પામીને ભાવનગરના કમિશનર માનનીય શ્રી સુજીત કુમાર સાહેબ અને એમનો આદર સન્માનનો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ માનવંતા મહેમાનોનું શબ્દરૂપી પુષ્પથી હાર્દિક સ્વાગત કરીશું। મંચ ઉપર બિરાજમાન સૌ માનવંતા મહેમાનોનું શબ્દરૂપી હાર્દિક સ્વાગત કરીએ। સાથે સાથે ઉપસ્થિત ભાવનગર મહાનગરપાલિકાના સૌ અધિકારી અને સૌ કર્મચારીઓનું પણ આ તકે હાર્દિક સ્વાગત કરીએ છીએ। આપણે સૌ હાર્દિક સ્વાગત કરીશું। આપણી કાઠિયાવાડની આ ઉજ્જવળ પરંપરાને આગળ લઈ જતા શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કર્યા પછી પુષ્પગુચ્છથી પણ સ્વાગત કરવું ઘટે। સૌપ્રથમ ડોક્ટર હિરપરા સાહેબ વિદાય લઈ રહેલા માનનીય કમિશનર સાહેબ શ્રીનું પુષ્પગુચ્છથી હાર્દિક સ્વાગત કર્યા પછી હવે પછી ભાવનગરના વિકાસ માટે જેમણે ધુરા સંભાળી છે એવા સુજીત કુમાર સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ। ડોક્ટર સિંહા સાહેબને, મેડિકલ ઓફિસર ભાવનગર મહાનગરપાલિકા। સાહેબની સાથે પધારેલા એમના ધર્મપત્ની, આમ તો દરેક વિકાસ ગઈકાલે સાહેબનો આપણે અભિવાદન કાર્યક્રમ કર્યો। સાહેબ સવારના 6 વાગ્યાથી રાઉન્ડમાં નીકળે અને રાતના 10 વાગ્યા સુધી જે પ્રયત્નશીલ હોય છે, પણ એમની પાછળ એક એમનું જે પ્રેરક પીઠબળ હોય એ એમના ધર્મપત્નીનું પણ હોય છે, એટલે એમનું પણ આજે આ તકે આદર અને સન્માન કરવું ઘટે। તો શ્રીમતી ઉપાધ્યાય મેડમના સ્વાગત માટે અને એમના આદર વંદન માટે વિનંતી કરું। પૂનમબેન સીડીપીઓ। ડેપ્યુટી કમિશનર શ્રી વસાણી સાહેબના સ્વાગત માટે વિનંતી કરીશ। વઢવાણિયા સાહેબ, કાર્યપાલક ઇજનેર શ્રી વઢવાણિયા સાહેબને વિનંતી કરું ડેપ્યુટી કમિશનર શ્રી વસાણી સાહેબને પુષ્પગુચ્છ આપીને એમનું સ્વાગત કરશે। ચીફ ઓડિટર શ્રી અલ્કેશભાઈ પટેલના સ્વાગત માટે વિનંતી કરીએ। ફાલ્ગુનભાઈ શાહ, કાર્યપાલક ઇજનેર શ્રી। દેવ મુરારી સાહેબના સ્વાગત માટે વિનંતી કરીએ। પીજી ચુડાસમા, કાર્યપાલક ઇજનેર શ્રી। મંચ ઉપર બિરાજમાન સૌ મહાનુભાવોનું આપણે શબ્દરૂપી પુષ્પથી સ્વાગત કર્યા પછી પુષ્પગુચ્છ આપીને પણ સ્વાગત કર્યું। આ ભાવનગરને પુષ્પગુચ્છની જેવું જ કંઈક સ્વચ્છ અને હરિયાળું બનાવવા માટે જેમણે 2 વર્ષ
કરતા પણ ઓછા કાર્ય કર્યું અને એ મહાભગીરથ કાર્યને પૂર્ણ કરી અને આજે આપણી વચ્ચેથી જેઓ વિદાય થવાને જઈ રહ્યા છે, ભાવનગરની એક નવી દિશા આપવા નામોની સાથે સાથે લોકોના હૃદયની અંદર, આમ તો સામાન્ય રીતે કોઈ આઈએએસ કે આઈપીએસ ની જ્યારે બદલી થતી હોય ત્યારે સામાન્ય વર્ગ, આમ જનતા છે એ જાહેરમાં લગભગ કોઈ ખાસ એવી નોંધ લેવાતી નથી, પણ આ સાહેબની જ્યારે ઉપાધ્યાય સાહેબની બદલી થઈ ત્યારે જેમણે પણ જ્યાં સોશિયલ મીડિયાના માધ્યમથી કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયાના માધ્યમથી જ્યારે પણ જેમને સમાચાર મળ્યા ત્યારે લગભગ ભાવનગરના મોટા ભાગના નાગરિકોને એક ધ્રાસકો પડ્યો કે સાહેબની બદલી થઈ. બસ એ ધ્રાસકો જ એમની લોકપ્રિયતાનું એક ઉત્તમ ઉદાહરણ કહી શકાય. ભાવનગરના વિકાસ માટે સામાન્ય રીતે કોઈ વહીવટી કર્મચારી, અધિકારી જ્યારે હોય ત્યારે સામાન્ય બાબતો છે કે ભાઈ વહીવટી કાર્યો કરવા, નળ, રોડ, ગટર, આ બધી સુવિધાઓ ઊભી કરવી, આ બધું કામ તો અધિકારી વર્ગ દ્વારા થતું જ હોય, વહીવટી કાર્યો થતા જ હોય. પણ આ વહીવટી કાર્યોની સાથે સાથે કંઈક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા ઇનોવેટિવ આઈડિયા સાથે જેમણે ખૂબ સારું નમૂનાદાર એવું કામ કર્યું એવા ઉપાધ્યાય સાહેબ આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આ વહીવટી કાર્યોની સાથે સાથે પર્યાવરણની પણ જેમણે ભરપૂર સંવેદના દાખવી છે. વૃક્ષારોપણથી લઈ અને નાના મોટા દરેક કાર્યોની અંદર, સ્વચ્છતાની અંદર દરેક જગ્યાએ એમણે ખૂબ સરસ મજાનો એવો, આમ ભાવનગરને એમ કહી શકાય કે નમૂનેદાર એક સુંદર મજાનું કાર્ય કર્યું. કોર્પોરેશનના વિકાસ માટે પણ 160 કરોડ જેટલી મોટી રકમની રિકવરી કરી અને એમને આર્થિક સદ્ધરતા બક્ષવાનું કામ પણ થયું. અને આ બધા કાર્યોની સાથે સાથે સૌથી અગત્યનું એવું કામ એટલે કે એમના કર્મચારીઓ, જેમના થકી આપણે ત્યાં કાઠિયાવાડમાં કહેવત છે ને કે મોર એના પીછાથી રળિયામ ન લાગે, ગ્રાઉન્ડ ટુ અર્થ રહીને સાહેબે એવું કાયમ વિચારતા હતા કે ભાઈ હું આ જે કંઈ કાર્ય કરી શકું છું, કે જે સફળતા મેળવી શક્યો છું, એ પાછળ જો કોઈ પરસેવાની મહેનત હોય તો એ મારા કર્મચારીઓની મહેનત છે. અને એટલા જ માટે કર્મચારી નિવૃત્ત થાય એ પછીના બીજા કે ત્રીજા જ દિવસે એમને જે મળવાપાત્ર રકમ હોય એ પણ મળી જાય, એમના માટે પણ સાહેબ કાયમ પ્રયત્નશીલ રહ્યા છે. છેવાડાના માનવી સુધી વિકાસના ફળો પહોંચે, સફાઈ કામદારો સુધી પણ જેમણે ખૂબ સારી એવી સંવેદના દાખવી, સફાઈ કામદારોને પણ પૂરતા સાધન સહાય મળે, એમને પણ આર્થિક રીતે કોઈ અગવડ ન પડે, એ માટે પણ સાહેબ કાયમ પ્રયત્નશીલ રહ્યા છે. અને માત્ર સરકારના પૈસાથી જ કાયમ ભાવનગર માટે એમણે ચિંતા કરી છે એવું નથી. પોતાના પગારમાંથી ₹1,60,000 જેવી માતબર રકમ જેમને દર્દી નારાયણ દેવો ભવ ના સૂત્રને સાર્થક કરવા આપી છે. આવા એક આપણા સૌના દિલમાં કાયમ, આમ તો ભાવનગર કમિશનર તરીકે એમણે કામ કર્યું એમ કહેવા કરતા આ ભાવનગર નહીં, જનતાના દિલમાં રહી અને જેમણે 2 વર્ષ સુધી કામ કર્યું છે એવા કમિશનર સાહેબ આજે આપણી વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. ત્યારે એમની સાથે જેમણે કામગીરી કરી છે એવા કર્મચારીઓને હું અહીંયાથી અધિકારીઓને આમંત્રિત કરીશ પોતાના પ્રાસંગિક વક્તવ્ય અહીંયા રજૂ કરે. માનનીય ઉપાધ્યાય સાહેબના આજના વિદાય સમારંભમાં અને આપણા નવા કમિશનર સાહેબ સુજીતકુમાર સાહેબના આજના આવકાર સમારંભમાં જેમ વક્તાએ કીધું કે કમિશનર સાહેબની જે કામગીરી હતી એ કામગીરી વિશે આપણે દરેક વ્યક્તિ જો કહેવા જઈએ તો સમય ઓછો જ પડે, પણ જે આટલા વર્ષોની નોકરીમાં આપણે ખાસ કરીને જે શીખ્યા સાહેબ પાસેથી કે કોઈ પણ જગ્યાએ ફિલ્ડમાં જઈએ, ફિલ્ડમાં મક્કમતા અને નમ્રતા બંને સાથે રાખીને જો કામ કરીએ તો 100% આપણને રિઝલ્ટ મળે છે. સાહેબ જ્યારે હાજર થયા એના એ સમયે હું એસ્ટેટ ઓફિસર તરીકે કામગીરી કરતો, સાહેબ સાથે લગભગ 1.5 વર્ષ જેટલી મેં એસ્ટેટ ઓફિસર તરીકેની કામગીરી કરી. એસ્ટેટ ઓફિસરમાં એક અગત્યનું કામ દબાણ હટાવ હોય છે. સાહેબને જ્યારે પહેલી વખત એક વિસ્તારની વાત થઈ ત્યારે સાહેબે મને એવું કીધેલું, ત્યારે મને પણ નવાઈ લાગેલી કે સાહેબે કીધેલું કે તમે ત્યાં જાઓ, હું પણ ત્યાં આવીશ અને તમારી સાથે ત્યાં બધાની વચ્ચે ઊભો રહીશ. અને એ સાહેબના શબ્દોથી આપણામાં પણ એક નવી હિંમત આવી, કારણ કે આવી કામગીરી કોઈ દિવસ આપણે ઘણા વિસ્તારો એવા છે, આપણે બધાને ખ્યાલ છે કે ઘણા ભાવનગરના લગભગ કોઈ વિસ્તાર એવા બાકી નહીં હોય કે જ્યાં આપણે કરવાની થતી કામગીરી મક્કમતાથી કરી શકીએ છીએ. એમાં દરેક જગ્યાએ કમિશનર સાહેબ પોતે
રૂબરૂમાં હાજર રહી છેક સુધી કામગીરી પૂરી થાય ત્યાં સુધી વ્યક્તિગત રીતે હાજર રહી આપણને પૂરેપૂરું પીઠબળ આપતા હતા. એમની ખાલી હાજરીથી જ આપણને પૂરેપૂરી હિંમત આવે અને પબ્લિક પણ એવું સમજે કે જ્યારે એમના મેઇન અધિકારી અહીંયા હાજર હોય તો આપણને કોઈ જાતનો એમાં પ્રશ્ન નહોતો અને ઘણા વિસ્તારોમાં આપણે જે દબાણ હટાવ્યા એમાં સાહેબની જે હાજરી અને તેમનું આપણને મનોબળ જે આપણને જે હિંમત મળી હતી તેનાથી આપણે જે કામગીરી કરી શક્યા એ સંપૂર્ણપણે સાહેબને તેનો શ્રેય જાય છે. અને એની ભાવનગરની સમગ્ર જનતા આજે એ તમામ કામગીરીને ખરેખર યાદ કરે છે અને સાહેબ નથી જ્યારે નહીં હોય ત્યારે પણ એ કામગીરીને ખૂબ સારી રીતે યાદ કરશે. એ ઉપરાંત બીજી બધી કોઈ પણ કામગીરી હોય સાહેબની ફિલ્ડમાં પ્રેઝન્સ હંમેશા હોય એટલે આપણને કોઈ પણ કામગીરીમાં સાહેબનું સીધું માર્ગદર્શન ત્યાં મળે અને એ માર્ગદર્શનથી આપણામાં કોઈ પણ ક્ષતિ રહેતી હોય કામગીરીમાં કોઈ પણ સુધારો કરવાની જો જરૂર હોય તો સાહેબની સીધી સૂચનાથી આપણે પણ કામગીરી કરી શકતા હતા. અને જેમ વક્તાએ કીધું એ રીતે આપણા સ્ટાફને પણ સાહેબે મારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગમાં સાથે સાથે મારા સફાઈ કામદારોની જે બાબત છે તો સાહેબે અમારા સફાઈ કામદારોની સેફટી, તેમની આર્થિક સહાય, તેમની હેલ્થ આ બધા માટે સમયાંતરે અનેક કાર્યક્રમો અનેક સૂચનાઓ આપી અને તેઓની આ તમામ બાબતોની તકેદારી લીધી હતી. સાહેબ માટે કહેવા માટે તો ઘણું બધું છે પણ સાહેબ પાસેથી શીખ્યા ઘણું છીએ આ 2 વર્ષમાં અને આ 2 વર્ષમાં જે શીખ્યા છીએ તે આપણી નોકરીના જેટલા સમય બાકી છે તેમાં આપણને 100% ખૂબ કામમાં આવશે. થેન્ક યુ. દ્વિતીય ક્રમે મહાનગરપાલિકાના કોઈ અધિકારીને પોતાના મંતવ્યો રજૂ કરવા માટે વિનંતી કરી. આજના વિદાય સમારંભ માટે માનનીય મિસ્ટર ઉપાધ્યાય સાહેબને વિદાય આપવાની ઈચ્છા તો નથી રહેતી પણ એક એમાં તો મજબૂર છીએ આપણે બધા અને નવા કમિશનર શ્રી સુજીત કુમારને પણ આવકારીએ છીએ. 1/4/2022થી મારી ટાઉન ડેવલપમેન્ટ વિભાગે બદલી થયેલી. ત્યાર પછી માનનીય કમિશનર સાહેબની સાથે ટાઉન ડેવલપમેન્ટ વિભાગમાં કામગીરી કરતા પહેલાં એટલો બધો ડર લાગતો કે દબાણ કેમ હટાવીશું પણ જ્યારથી માનનીય કમિશનર સાહેબ આવ્યા હતા ત્યારથી અમને પહેલેથી કીધેલું કે પોલીસ પાર્ટી નથી રાખવાની સાથે હું છું અહીંયા. એટલે સેનાપતિ જેના આ રીતના શબ્દો બોલતા હોય ને ત્યારે એના નીચેનો સિપાહી તો હંમેશા તૈયાર જ હોય છે અને કોર્પોરેશનમાં તમામ સિપાહીઓ તૈયાર હોય છે પણ સેનાપતિએ જ્યારે આ શબ્દો કીધું હોય હું છું, હું આવીશ તમારી સાથે. એટલે આવું જ્યારે અમને પીઠબળ મળ્યું ત્યારે અમે ખૂબ જ સારી રીતના બધી કામગીરીઓ કરી છે. એમાં મહત્ત્વની કામગીરીમાં આપને કહું એક વખત આ તો દાખલો છે તમને કહું કે ચિત્રા પાસેનું જે ગામતળ છે એના દબાણો હટાવવાના હતા. એ સમયે અમે બધા જ વિઝિટમાં હતા સાહેબની સાથે જ તે એરપોર્ટ ઉપર. ત્યાં મોટો ઇસ્યુ થઈ ગયેલો. મને સાહેબે કીધું કે તું ત્યાં જા, હું અહીંથી બધી વ્યવસ્થા કરું છું. મેં તો સાહેબ પોલીસ પાર્ટી છે નહીં કે તું જાને હું કરી દઉં છું બધી વ્યવસ્થા. હું ત્યાં પહોંચ્યો એ પહેલાં તો પોલીસ પાર્ટી ત્યાં પહોંચી ગઈ હતી. એટલે આપણા કમિશનર સાહેબે આટલું બધું અમારા લોકોનું પણ ધ્યાન રાખેલું છે આ બાબતોએ. એ સિવાય આ સાહેબની હાજરીથી લાસ્ટ વર્ષમાં જે ટાઉન ડેવલપમેન્ટ વિભાગે કામગીરી કરી એમાં બજેટનું અચીવમેન્ટ પણ જે ઇન્કમનું હતું એ પણ અમે પૂરું કરેલું ત્યારે એ વર્ષમાં. એટલે ખૂબ જ સારી રીતના જે એનો નિકાલ ફાઇલોનો કરવાનો હોય તો ખૂબ જ પોઝિટિવ રીતના એમને નિકાલ કરાવેલો છે. કોઈ પણ પ્રશ્ન હોય તો સાહેબે પર્સનલી ધ્યાન દીધેલું છે. ત્યાર પછી મારી પોતાની ડ્રેનેજ વિભાગે બદલી થઈ તો ડ્રેનેજમાં તો નાનામાં નાનો પ્રશ્ન હોય મને સાહેબે પહેલેથી છૂટ આપેલી હતી ત્યારે કે ડ્રેનેજનું કાંઈ પણ કામ હોય ત્યારે કરાવી નાખવાનું છે, મંજૂરી હું તને આપી દઈશ. એટલું પીઠબળ મળતા આ છેલ્લા 5 મહિનામાં ઘણી બધી કામગીરી ડ્રેનેજમાં કરી. એમાં લગભગ હું અઠવાડિયામાં 3 થી 4 વખત સાહેબને વિઝિટ કરાવતો અને સાહેબ પોતે આવતા દરેક કામ ઉપર વિઝિટ કરતા સાહેબ. એટલે આ રીતના ખૂબ જ સરસ રીતના અમે કામગીરી કરી છે. અને સૌથી મોટી જો અચીવમેન્ટ અમારા બધા કોર્પોરેશનના કર્મચારીઓ માટે હોય કે ડ્રેસની એક ઓળખ ઊભી કરી છે આખા ભાવનગરમાં. હવે આ પિંક આ જે અમારો ડ્રેસ કોડ છે એ જઈએ તો કોર્પોરેશનના કર્મચારી અધિકારી તરીકે ઓળખે છે. એટલે આ એક સરે અમને ખૂબ જ પીઠબળ મોટું પૂરું પાડ્યું છે. સાહેબ માટે આમ તો વાતો કરીએ તો ઘણી બધી ઓછી પડશે. આટલું કહીને વિનમું છું. થેન્ક યુ. એમની વચ્ચે જઈને ઊભો રહે ત્યારે કેવું સરસ મજાનું સુંદર કાર્ય થઈ શકે એમની એક ઉદાહરણ સાથે ખૂબ સરસ મજાની છણાવટ વઢવાણિયા સાહેબે કરી. અને હવે પછીના ક્રમે કોઈને પોતાના અભિપ્રાયો રજૂ કરવા માટે વિનંતી કરું. સૌપ્રથમ તો
સૌથી લાગણી વ્યક્ત કરતા પહેલા એક વાત જણાવું કે હું સાહેબનો જ્યારથી ઓર્ડર આવ્યો ત્યારથી 2-3 દિવસ ત્યાં વેઇટ કરતો હતો કે સાહેબની ચેમ્બરમાં જઈને પર્સનલ અભિવ્યક્તિ વ્યક્ત કરું. વીરપુરા સાહેબને મેં કીધું 1-2 વાર ગયા પણ જ્યારથી ઓર્ડર આવ્યો ત્યારથી લાઈનો જેટલી લાગેલી હતી કે આપણે જઈએ ત્યાં કોક આવી જાય એટલે પાછું બરાબર જઈએ ત્યાં કોક આવી જાય. આ ટાઈપની સિચ્યુએશન હતી. એના ઉપરથી ખ્યાલ આવે સાહેબની લોકપ્રિયતા ભાવનગર શહેરમાં કેટલી છે. મારું પહેલું પોસ્ટિંગ છે પ્રોબેશન પૂરું કર્યા પછીનું. 31 જાન્યુઆરીએ હું જોઈન થયો ભાવનગર મહાનગરપાલિકા. આખી બેચ 13 જણાની બેચ હતી. 8 જણા પ્રાંત અધિકારી બન્યા. મને કોર્પોરેશન મળ્યું અને બીજા મહેસૂલમાં અધિકારી તરીકે થયા. ત્યારે પ્રથમ તો સ્વાભાવિક રીતે એવું લાગ્યું કે અમુક ફેક્ટર બાદ સોશિયલ ફેક્ટર આવી ગયા. કોર્પોરેશનમાં લઈ ગયું થોડુંક ડરાવવાળું એ ટાઈપની સિચ્યુએશન હતી. પણ પહેલા દિવસે બ્રહ્મભટ્ટ મેડમનો વિદાય સમારંભ હતો અને મારું વેલકમ હતું. એ કાર્યક્રમ પછી મને 50-60% તો જે કોર્પોરેશનનું બહારથી પેલું બીવડાવવાનું ડરાવવાનું હતું એ ત્યારે જ પૂરું થઈ ગયું. પછી લિટરલી સાહેબ ફર્સ્ટ ડે જે રીતે અમારી પાસે ફાઇલો હોતી હતી ત્યારે લિટરલી 1 સેકન્ડ ક્ષણે એવું થઈ ગયું કે ક્યાં હું 7 બાર જોતો હતો ઈ ધરાના વેન્યુ લા કરતો હતો અને લિટરલી પહેલા દિવસે એકના સસ્પેન્શનના ઓર્ડરમાં સાઇન કરી ચાલી રહ્યું છે. બરાબર લિટરલી 6-7 દિવસ એવું થઈ ગયું. પણ મારું આ ફર્સ્ટ પોસ્ટિંગ તરીકે ફર્સ્ટ ઇલેક્શન પણ ફર્સ્ટ હતું ચૂંટણી અધિકારી તરીકે. અને ચૂંટણી અધિકારી નવું ક્ષેત્ર, કોર્પોરેશન નવું ક્ષેત્ર, છતાં સાહેબે આ પીરિયડ દરમિયાન જરા પણ બર્ડન મારા પર પણ ના દીધો અને સ્મૂથલી ચાલ્યું. મતલબ સાહેબની ફિલ્ડ વિઝિટ હતી, મે બી સાહેબની ફિલ્ડ વિઝિટ સવારે વહેલા હતી પણ સાહેબે મે બી એ કારણોથી મારે ચૂંટણી છે એટલે મને બોલાવતા પણ નહીં. મે બી એ કારણ હોઈ શકે પણ ખૂબ સહકાર રહ્યો સાહેબ આપનો. ફિલ્ડ વિઝિટ વધારે ન થઈ પણ 1-2 ફિલ્ડ વિઝિટમાં હું સાહેબ સાથે હતો. આ સફાઈનું પખવાડિયું ચાલતું હતું ત્યારે. તો સાહેબે જે રીતે ટીચિંગ મને આપ્યું, મને જસ્ટ એક એક્ઝામ્પલ આવું, મને ડાયરેક્ટ એમ જ કીધું જો પેલી બિલ્ડિંગ દેખાઈ દેજો શું લાગે છે એના ઉપરથી, મતલબ દબાણ છે વધારે માર લઈ લીધું, મતલબ એ ટાઈપની ટીચિંગ, મતલબ કઈ રીતે શું જોવાનું ફિલ્ડમાં. મારે તો ફર્સ્ટ ટાઈમ હતું પણ તો બી સાહેબે એ રીતે ખૂબ સારી રીતે સમજાવ્યો. મતલબ ખૂબ સારો અનુભવ રહ્યો સાહેબ આપની સાથે. અને ફર્સ્ટ પોસ્ટિંગ તરીકે આ વન ઓફ ધ ગોલ્ડન પીરિયડ મારા માટે. 6 મહિનાનો સમય હતો પણ ખૂબ વધારે સમય લાગ્યો અને ટૂંકો સમય લાગે છે કે આપના અનુભવ વધારે મેળવી ના શક્યો. ખાસ તો આપની જે સ્કિલ, લીડરશિપ અને પબ્લિક ડીલિંગથી હું ઘણો ઇમ્પ્રેસ થયો કે જે રીતે તમે પબ્લિકને હેન્ડલ કરી. કોર્પોરેશનમાં ભાતના પ્રશ્નો હોય છે. હું સુરતથી આવું છું એટલે સુરત કોર્પોરેશન જોયેલું છે કામગીરી બાબતે. ત્યાં બી પુષ્કળ પ્રશ્નો હોય છે. એ પ્રમાણે કોર્પોરેશનના પ્રશ્નો, પબ્લિક ડીલિંગ કઈ રીતે કરવું એ સાહેબમાંથી શીખવા જેવું હતું ને ઘણો ઇમ્પ્રેસ થયો સાહેબ આપની પબ્લિક ડીલિંગની સ્કિલથી. છેલ્લે જ્યારે સાહેબનો ઓર્ડર આવ્યો ત્યારે સાહેબ પાસે હું ગયો. મેં કીધું સાહેબ તમે મને 6 મહિના ટ્રેન કર્યો, હવે મારી ફિયાન્સીને તમે ટ્રેન કરશો એઝ અ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર તરીકે. એ અત્યારે મેડિકલ રીઝન્સના કારણે આવી ન શકી પણ એના તરફથી વેલકમ ટુ સરકાર એવો મેસેજ સાહેબ આપને આપેલો છે. સાથે સાથે નવા આવનારા કમિશનર સાહેબ સુજીત કુમાર સાહેબને આ પ્રસંગે કોર્પોરેશનમાં હું હાર્દિક સ્વાગત કરું છું. માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને હવે પછી કોઈ અધિકારી અથવા કોઈ કર્મચારી પણ જો પોતાના લાગણીને વ્યક્ત કરવા ઈચ્છતા હોય તો એમને આપણે વેલકમ કરીશું. આપણા વિજય દેવરાજી કમિશનર સાહેબના વિજય સમારંભ હતા એ સમક્ષ હાજર થયેલા નવા આવનાર કમિશનર શ્રી સુજીત કુમાર સાહેબ. સાહેબ માટે તો એમ બધાએ કીધું ઘણું આપણે કહી શકીએ છીએ, ઘણું બોલી શકીએ છીએ, પણ હું એક યુનિયનના લીડર તરીકે જે વાત કરવા માગું છું તે કે સાહેબના સમયગાળાની અંદર કર્મચારીના પ્રશ્નો હોય એમાં ક્યારેય પણ સાહેબે કોઈ બાબતમાં ઢીલ અપનાવી નથી. જ્યારે પણ અમે પ્રશ્નો લઈ જતા હોય છે ત્યારે હંમેશા એમનો પોઝિટિવ જ હોય છે કે કઈ કર્મચારીને કેમ પોતાના હકો મળે એના માટે ક્યારેય પણ ના નથી પાડી. ખાસ કરીને હું તો જ્યારે કહું કે સાહેબે હમણાં જ એક નિર્ણય કર્યો કે સફાઈ કામદારની અંદર 50 થી 55 વર્ષની ઉંમરની અંદર
રિટાયરમેન્ટ આપી અને એમના વારસદારને લેવા એ ઐતિહાસિક નિર્ણય કહી શકું, કારણ કે મારી 30-35 વર્ષની નોકરીની અંદર આ પહેલી વાર આવો નિર્ણય સાહેબે કર્યો છે, જે અમારી યુનિયનની માગણી પણ ન હોવા છતાં પોતાની એક ફિલિંગ્સથી. જે ઘણી વાર તો એવા પ્રશ્નો ઘણા વેતન વિશે એવા છે કે અમે યુનિયનને ડિમાન્ડ પણ નથી મૂકી અને સાહેબે નિર્ણય કરેલો છે. હમણાં જે છેલ્લે સાહેબે નિર્ણય કર્યો હતો, આપણે બધાને જ ખ્યાલ છે કે આપણે એક મેડિકલ સહાય 20,000 રૂપિયા મળતી હતી આપણે કોઈ પણ કર્મચારીને જ્યારે પણ કાંઈ બનાવ બને ત્યારે. તો સાહેબે પોતે અને ચેરમેન સાહેબને બધા બેઠીને કીધું ભાઈ આ રકમ બહુ ઓછી કહેવાય. તો આપણી યુનિયનની કોઈ પણ ડિમાન્ડ વગર સાહેબે પોતે 40,000 રૂપિયા સીધા, આ પણ ઓછી કહેવાય પણ આપણે 40,000 રૂપિયા કરી. તો આ સાહેબના માટે પણ ખૂબ અમને ગર્વની વાત છે કે અમારું કામ યુનિયનનું કામ મને સાહેબ ઘણી વાર કરી નાખતા હતા. છેલ્લે હમણાં આપણે નવરાત્રિની અંદર જોયું કે અત્યાર સુધીના આપણા કાર્યક્રમો, અત્યાર સુધીના આપણી નોકરીના દરમિયાન ક્યારેય પણ આપણે ફેમિલી સાથે નવરાત્રી ઉજવી હોય તો આ પ્રથમ બનાવ હતો. એ પણ એક આપણે કર્મચારી માટે ગૌરવની અને આનંદ વાત કહેવાય કે આપણે ફેમિલી સાથે એક ઈશ્વર જેવા મેદાનની અંદર આપણે ફેમિલી સાથે આ કાર્યક્રમ કર્યો. કોર્પોરેશનના ગ્રાઉન્ડની અંદર હોય તો ત્યાં પણ આપણે કાર્યક્રમ નવરાત્રીનો કર્યો. એટલે આવા ઘણા જ આપણા કર્મચારીના પ્રશ્નો જે છે કે અમે ડિમાન્ડ મૂકી છે તો કર્યા છે, પણ અમે ડિમાન્ડ નથી મૂકી એવા પણ કામ કર્યા છે. છેલ્લે હમણાં જ વાત થઈ કે કર્મચારીઓને જેવા હક હિસ્સા મળવા જોઈએ. નિવૃત્ત થયા પછી ઘણા સમયથી એક સમય હતો પણ પછી વચ્ચે બંધ થઈ ગયેલું કે કર્મચારી નિવૃત્ત થયા 6 મહિના સુધી પોતાના હક હિસ્સા પીએફ ગ્રેજ્યુટી માટે ધક્કા ખાતા હોય કર્મચારી. એમાં પણ આપણે કદાચ વર્ગ 3ના અને 2ના કર્મચારીઓને તો પોતાના કોઈને કોઈ ઓળખાણથી કદાચ લાભો મળી જતા 1-2 મહિના થયા, પણ વર્ગ 4ના સફાઈ કામદારના કર્મચારીઓ છે એ 6 મહિના સુધી દોડાદોડી કરતા ન મળતા, એની અંદર પણ ઘણા નિષ્ણાત થતા હતા. એ પણ સાહેબના ધ્યાનમાં આવ્યું અને સાહેબે અમે રજૂઆત કરી કે સાહેબ આવું કરવું જોઈએ. તો સાહેબે એક જ દિવસની અંદર નિર્ણય કરી અને 31 તારીખે નિવૃત્ત થઈ કર્મચારીને પોતાના હક હિસ્સા સાહેબ પોતે સાલ ઉડાડી અને શ્રીફળ પૂરો આપીને આપવાનું કામ કર્યું તો આ સાહેબે છે. ખૂબ ખૂબ સાહેબ આપણો આભાર. અને આપણા લેવલથી અમે તો અત્યારે કહી શકીએ કે એક પણ પ્રશ્ન મારો પેન્ડિંગ કાંઈ રહ્યો નથી. એક પ્રશ્ન મારો પેન્ડિંગ જો કે નવા સાહેબ સુધીર કુમાર સાહેબને પણ એક ડિમાન્ડ એક યુનિયનના લીડર તરીકે મૂકી શકું કે બાકી નથી રહ્યું, પણ અમારો ફોલોઅપ લેવાનું 10, 20, 30નું એક રહી ગયું છે. એ હવે અમે નવા સાહેબ પાસે ફોલોઅપ લેશું. બાકી અમારી છે સાહેબે તો અમે ક્યાં નથી ને સાહેબની કોઈ એવું નથી કે, પણ અમારી યુનિયનની થોડીક નબળી હિસાબે અમે ફોલોઅપ નથી લઈ શક્યા એટલે બાકી રહી ગયું છે. પણ હવે નવા સાહેબને પણ એક આપણે અત્યારથી એક ડિમાન્ડ મૂકી દેશું. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર. હું માગું અને તું આપ એ સ્વાભાવિક છે, પણ તું મારી એવી દેખરેખ રાખ કે મારે માગવું જ ન પડે, અને આ માગવું જ ન પડે એવું કામ તો માત્ર ઉપાધ્યાય સાહેબ જ કરી શકે. યુનિયનના લીડર જ્યારે એમના પ્રત્યે આટલી સરસ મજાની લાગણી, સંવેદના અને એમના પ્રત્યે આવો આભાર પ્રગટ કરતા હોય ત્યારે ખરેખર એમની કાર્યશૈલીને આપણે બિરદાવવી ઘટે. હવે પછીના ક્રમે કોઈ પોતાની લાગણી અથવા અભિપ્રાય વ્યક્ત કરવા ઈચ્છતા હોય તેમને આપણે વેલકમ કરીશું. કોઈ બહેનો તરફથી. નમસ્કાર. આપણી તરફ આપણા એનવી ઉપાધ્યાય સાહેબ જ્યારે વિદાય થઈ રહ્યા છે ત્યારે નરેશભાઈએ જેમ કીધું તેમ કે કોઈ પણ વ્યક્તિ પોતાનું જે પીઠબળ આપીને જે કામ કરતો હોય છે એ ફક્ત એ વ્યક્તિ પૂરતું જ સીમિત નથી હોતું કે એ વ્યક્તિ પોતે જ કામ કરે છે, એ પોતે જ નથી કરી શકતો, એનો ફેમિલીનો પણ સપોર્ટ હોવો જરૂરી છે. હું જેમ બ્રહ્મભટ્ટ મેડમથી જેટલી પ્રેરિત હતી એટલી જ પ્રેરિત હું મેડમ ઉપાધ્યાયથી પણ છું કે તેમને ઘણો પીઠબળ સરને આપ્યો જ હશે ત્યારે જ તેઓ આટલું કામ કરી શક્યા. રાઈટ સર? સર જ્યારે આવ્યા ત્યારે હું સિટી કચેરીમાં ડેપ્યુટી તરીકે હતી, એટલે સિટી કચેરીમાં અને પ્લસ બિલ્ડિંગ વિભાગમાં પણ ડેપ્યુટી તરીકે પણ વધારાના હવાલામાં હતી, એટલે બિલ્ડિંગ વિભાગનું એટલું વર્કલોડ મારા પર હતું નહીં. પછી જ્યારે સરે ફેબ્રુઆરી મહિનામાં 28 તારીખે જે ઓર્ડર કર્યો છે ત્યારે હું ફરવા અમે ગયા હતા. હજી માં ન્યૂલી જ મેરિડ હતી, મેરેજના 3 મહિના થયેલા, અમે ફરવા ગયેલા અને સરે ઓર્ડર કર્યો એટલે મારું આમ ફેસ એકદમ ડાઉન થઈ ગયું કે આમ ક્યાં ફસાઈ ગઈ, એકદમ આમ નર્વસ થઈ ગઈ, આમ રડું થઈ ગઈ, એવું બધું.
પછી મારા હસબન્ડે મને ફૂલ સપોર્ટ કર્યો કે ભાઈ આ તો બહુ સારી બાબત છે, વર્ગ એક થયા તમે, એ કંઈ નાની બાબત નથી. એમણે જે સપોર્ટ કર્યો છે એ પણ ખરેખર સારો હતો. પછી આમ છતાં હું ડરતી જ હતી કે ભાઈ વર્ક કરવું છે, એમ વર્ગ એક તરીકે એ આમ ઇઝી નથી બિલ્ડિંગ વિભાગમાં, કેમ કે બિલ્ડિંગ વિભાગમાં ઘણા પ્રોજેક્ટ્સ શરૂ છે અને સિવિલ એન્જિનિયર તરીકે એક હેન્ડલ કરવા અને વહીવટીમાં પણ હેન્ડલ કરવાનું પ્લસ ટેકનિકલ પણ હેન્ડલ કરવાનું. એટલે સર એક સિવિલ એન્જિનિયર સર પોતે છે, એનો અમને પૂરેપૂરો બેનિફિટ મળ્યો છે. સરે પૂરેપૂરો સપોર્ટ અમને કર્યો છે. સિટી સર અને કમિશનર સર આ બંને તરફથી જે સપોર્ટ મળ્યો છે એ ખરેખર હું એમને આવકારું છું, કેમ કે સરે જે સપોર્ટ કર્યો છે એ ખરેખર મારા હસબન્ડે જેવી રીતે કીધું હતું એ જ રીતે હતો કે સર સપોર્ટિવ થશે અને ખરેખર સર બધી બાબતમાં સપોર્ટિવ થયા છે. કે ભાઈ કોઈ બી વિઝિટમાં અમે જઈએ જ્યાં મને નથી ખબર પડતી કે ભાઈ આમ કરવું પડે આમ કરવું પડે, એ સર ખીજાયા વગર અમને સમજાવે છે કે ભાઈ આનું આમ થવું જોઈએ, આ રીતે કરાવો. અને સર સમજે છે કે ભાઈ હા હજી અમને ખબર નથી પડતી. એટલે એ બાબત સરની ખરેખર ખૂબ પોઝિટિવ હતી અને સર આપની સાથે ઘણી કામ કરવાની મજા આવી છે, આપની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. ડીએમસી સાહેબે જેમ કીધું એમ પબ્લિક ડીલિંગ પ્લસ સર ખાસ તો મને તો સિવિલ એન્જિનિયરિંગ બાબતે ક્યાં ક્યાં જોવું પડે, સાઇટમાં શું જોવું પડે, એ સર આપની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. સાથે હું નવા આપણા કમિશનર સાહેબને આવકારું છું. થેન્ક યુ. અને ત્યારે જ એમના માનની અંદર આજે 4 દિવસથી સતત આટલા મોટા વિશાળ કાર્યક્રમો અને ભાવનગરના ઇતિહાસની અંદર આજનો દિવસ, આમ તો ગઈકાલનો દિવસ એક સુવર્ણાક્ષરે લખાયો, કારણ કે ભાવનગરના ઇતિહાસમાં ભાવનગરના સ્થાપના થયા પછી મહાનગર તરીકે એમને સ્થાન મળ્યા પછી કમિશનરના વિદાય સમારંભમાં અથવા પબ્લિકે એનો વિદાય સમારંભ યોજ્યો હોય એવું ભાવનગરના ઇતિહાસમાં કદાચ ક્યારેય નથી બન્યું. માનનીય ઉપાધ્યાય સાહેબની ગરિમા માટે આવો એક સરસ મજાનો ગરિમામય કાર્યક્રમ ગઈકાલે યોજાઈ ગયો અને એ ભાવનગરના ઇતિહાસમાં એક સુવર્ણાક્ષરે લખાયો. અને હવે આપણે આ ભાવનગરના વિકાસની બાગડોર મેં અગાઉ કહ્યું તેમ જે સંભાળવા જઈ રહ્યા છે એવા માનનીય સુજીત કુમાર સાહેબ શ્રીને વિનંતી કરું આજના દિને પ્રાસંગિક ઉદ્બોધન કરે. માનનીય સુજીત કુમાર સાહેબ. આજના ઉપાધ્યાય સાહેબના વિદાય સમારોહ છે, એમાં ઉપસ્થિત ઉપાધ્યાય સાહેબ અને શ્રીમતી ઉપાધ્યાય અને અહીંયા ઉપસ્થિત મંચ ઉપર ડેસ ઉપર ઉપસ્થિત બધા સિનિયર અધિકારીગણ અને ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના બધા સિનિયર અધિકારી અને કર્મચારી મિત્રો. અત્યારે બધા લોકોને આમ તો હું કાલે આવી ગયા હતા, કાલ સાંજથી જોયા અને ઘણા બધા લોકોથી મળ્યા, ઔપચારિક અનૌપચારિક, અને સાહેબ સાથે પણ થોડા સમય સ્પેન્ડ કર્યા અને જ્યારે આ કામ પણ કરી રહ્યા હતા અને અત્યારે તમારા બધાના પ્રતિભાવો પણ સાંભળ્યા. આ બધા જોઈને મને લાગે છે કે મારા માટે ખૂબ ઊંચું બેન્ચમાર્ક અત્યારે સ્થાપિત થઈ ગયા છે અને મારા માટે આ ચેલેન્જિંગ થશે. આમ તો મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી આમ પણ ચેલેન્જ થાય છે, પણ જ્યારે આટલું સારું ઊંચું બેન્ચમાર્ક સ્થાપિત હોય તો એને એના સરખામણીમાં કામ કરવું, થોડાક લોકો બધા કમ્પેર કરશે અને એના માટે મારે વધારે તૈયારી કરવું પડશે. અને એટલા માટે અત્યારે આ બધા લોકો ઉપસ્થિત છો તો આ બેન્ચમાર્કને પૂરું પાડવા માટે અને બીજું નવા અભિગમથી પણ કામ કરવા માટે આપ સૌ લોકોની સહકારની મારે જરૂર પડશે. તો અપેક્ષા છે કે જે રીતે આપ સૌ લોકો સાહેબને સહકાર આપ્યા છો, મને પણ ફ્યુચરમાં પણ એવું સહકાર મળતા જ રહેશે. અને મારી અપીલ છે, અપેક્ષા છે અને આપના વતી હું બધા શહેરજનોને એક વિશ્વાસ આપવા માટે પ્રયાસ કરશું કે લોકોની સુખાકારી માટે જે કોઈ વસ્તુઓ ખૂટે છે આપણે એને આગળ વધીને પૂરું કરશું. આ આપનું એક નોર્મલ સરકારી ડ્યુટી કરતાં આપનો એક અભિગમ હોવું જોઈએ. આપને કે ટેબલ પર ફાઇલ આવી છે તો એને નિકાલ કરી દેવાનો, આ અભિગમથી નહીં કે મારે આ પ્રોબ્લેમને સોલ્વ કરવું છે. આ અપ્રોચથી આપ લોકોને કામ કરવું પડશે અને લોકો પ્રત્યે સેન્સિટિવિટી, જે શહેરજનો છે એને તકલીફ ના થાય કે તકલીફ થાય અને એને પછી સોલ્યુશન કરીએ
એના કરતાં લોકોને કઈ રીતે કે આ તકલીફ થાય જ નહીં, એવા પ્રશ્નો ઊભા જ નહીં થાય. લોકો આપને કમ્પ્લેન કરે પછી આપને પ્રોએક્ટિવ થઈને પછી આપણે રેસ્પોન્સિવ થઈને કામ કરીએ, એના કરતાં રેસ્પોન્સિવ થવાની જગ્યાએ આપણે પ્રોએક્ટિવ સ્ટેપ્સ લેવું પડે. તો આ બધા અભિગમથી આપણે કામ કરવું પડશે. સાહેબ પાસેથી જે શીખ્યા છો એને 100% અમલ કરજો. અને આજના સમયમાં સોશિયલ મીડિયાનો દોર છે, તમારા બધા ઉપર પણ ઘણા બધા પ્રેશર હશે કે અત્યારે આવે છે, કોઈ ફોટા મોકલી દે છે, હું પછી નીચે મોકલી દેશું, પછી એક્ટિવિટી તમારે કરવાનું છે, પણ આપણે એમાં ખૂબ સેન્સિટિવ રહીને આપણે કામ કરવું પડે. તો મારી અપેક્ષા છે કે આપ લોકો એક ભાવનગરની સારી ટીમ આપની ઓલરેડી છે જ, અને આ ટીમના પછી એક નવી ઉર્જા સાથે એક સાહેબ પાસેથી તમે ઘણા બધા અનુભવ શીખ્યા છો, પણ હજુ પણ આપણે એને આ જે સાહેબ કામગીરી જે શરૂ કરી છે એને આગળ લઈ જવાનું છે. અને ક્યારે પણ એક પ્રોજેક્ટ પૂરું થયા પછી નવા પ્રોજેક્ટ માટે તૈયાર રહેવાનું. તો આ બધી અપેક્ષાઓ આપણા પાસેથી છે, અને સાહેબ ઘણું બધું આપને શીખવાડ્યા છે, તો એનું પ્રોપર અમલ કરવાનું છે. અને હું તો આપ સૌ લોકો સાથે સમય પર 1-to-1 અને અથવા ગ્રુપમાં મળતા જ રહીશું અને રેગ્યુલર કામગીરી આપણે જોતા જ રહીશું. પણ અત્યારે સાહેબ પછી આપને ઉપાધ્યાય સાહેબ આપને અમુક માર્ગદર્શક પ્રવચન પણ કરશે કે તમારે અત્યાર સુધી જે શીખવાડ્યા છે એના સિવાય પણ જો મૂળભૂત વિષયો છે પબ્લિકની સુખાકારી માટે, એના માટે આપણે પ્રેરિત પણ કરશે. અને ઘણા વિઝડમના વર્ડ્સ જે છે આપના સામે લાવશે, અને તમે એના અનુસરશો તો તમારા માટે અને લોકો માટે અને આખી આપણી ભાવનગર ટીમ માટે સરસ રહેશે. આભાર. है मुबारक जिन्हें सिर्फ छत पर जाना हो, सीढ़ियां उन्हें मुबारक जिन्हें सिर्फ छत पर जाना हो, हमारी मंजिल तो आसमां है और रास्ता हमें खुद ढूंढना है. माननीय સુજીત કુમાર સાહેબે ખૂબ સરસ મજાની વાત કરી કે નવા જે બેન્ચમાર્ક સ્થાપિત થયા છે આપણે એનાથી પણ આગળ જવાનું છે, આપણી મંજિલ કંઈક એનાથી પણ આગળ છે. આવો આપણે સૌ સાથે મળી અને ભાવનગરના લોકોની સુખાકારી માટે આનાથી પણ આગળ વધીએ. એવો ખૂબ સરસ મજાનો સુંદર સુર સાહેબે વ્યક્ત કર્યો, એમનો આ તકે આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. અને હવે માનનીય ઉપાધ્યાય સાહેબ શ્રીને વિનંતી કરું આજના દિને આપણને પ્રાસંગિક ઉદ્બોધન કરે. માનનીય શ્રી ઉપાધ્યાય સાહેબ. આજના આમ તો અમારો વિદાય સમારંભ કહેવાય, એવા વિદાય સમારંભમાં ઉપસ્થિત મારી જગ્યાએ જે હવે પછી આપના સુકાની રહેશે સુજીત કુમાર સાહેબ, ઉપસ્થિત વરિષ્ઠ અધિકારીગણ અને બાકી તમામ કુટુંબીજનો. નોકરીમાં આવી એટલે ગઈકાલે પણ મેં જાહેર મંચ ઉપરથી કીધું કે બદલી, બઢતી અને નિવૃત્તિ આ ત્રણ વસ્તુ નિયત થયેલી હોય છે. એ કોઈ પણ રૂપમાં આવે એને સ્વીકારવાનો આપણો અભિગમ હોવો જોઈએ. ક્યારેક વસ્તુ આપણી ઈચ્છા પ્રમાણેની હોય, ક્યારેક આપણી ઈચ્છા પ્રમાણેની ના હોય. ઓનેસ્ટલી મેં કાલે કીધું એમ કે જ્યારે હું ભાવનગર આવ્યો ત્યારે અહીંયા મારું કોઈ મિત્ર નહોતું, કોઈ મારો પરિચિત વ્યક્તિ ન હતો, અને એમ જ એકલો આવ્યો હતો. જેમ અત્યારે સાહેબ આવ્યા છે એ રીતે જ આવ્યો હતો એકલો, અને ક્રમશઃ કામમાં પરોવાતા ગયા. આમ તો ઘણી બધી મિટિંગોમાં મેં તમને બધી સલાહો અને સૂચનાઓ આપી છે, પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે હું આપને અવારનવાર કહેતો આવ્યો છું, એટ ધ કોસ્ટ ઓફ રિપ્યુટેશન હું કહીશ કે તમે અરજદાર જે આવે છે એની વ્યથા લઈને, કે પાણીની હોય, કે ડ્રેનેજની હોય, સફાઈની હોય, તમે હંમેશા એને તમે એક્સચેન્જ યોર ટેબલ્સ. તમે અરજદાર છો એવું માનો, અને અરજદાર છે સાહેબ છે તમારી જેમ, અને પછી તમે ફરિયાદ કરો છો કે સાહેબ મારા ઘર પાણી નથી આવતું, અથવા મારા ઘર ગંદુ પાણી આવે છે, તો તમારી શું હાલત હશે અરજદાર તરીકે? તમારા ઘરમાં ગંદુ પાણી આવે છે, વાસ મારતું પાણી આવે છે, અને આ વ્યથા અનુભવીને તમે એ પ્રોબ્લેમ સોલ્વ કરશો તો એ ત્વરિત થશે. તમે વ્યથા નહીં સમજો તો એ ફરિયાદ એમની એમ પડી રહેશે. લોકોની તમારા પ્રત્યે જે એક સમજ છે એ નેગેટિવ ઇમેજ ક્રિએટ કરે છે. અવારનવાર મેં કીધું છે આ મુદ્દો. એટલે આજે પણ આ તમને હું
જતા વખતે શું કહું છું કે તમે પ્લીઝ બી ઓન ધ અધર સાઈડ ઓફ ધ ટેબલ. જ્યારે પણ અરજદાર આવે છે તો બી ઓન ધ અધર સાઈડ ઓફ ધ ટેબલ, સી યોર સેલ્ફ એઝ એન એપ્લિકન્ટ, અને દેન યુ રિએક્ટ ઓર યુ સોલ્વ ધ પ્રોબ્લેમ. ઘણા બધા કામો એવા હોય છે કે જેમાં આપણે ટીમ તરીકે કામ કરવાનું હોય છે. મેં હંમેશા કીધું છે કે તમે ટીમ છો, બીએમસી છો. તમે રોડ ડિપાર્ટમેન્ટ નથી, તમે વોટર ડિપાર્ટમેન્ટ નથી, તમે બીએમસી છો. એક અભણ અરજદાર, એક અભણ વ્યક્તિ અથવા તો એક જેને સરકારની વહીવટની કોઈ ખબર નથી, એને ખબર નથી હોતી કે આ પાણી ઉભરાય તો મારે વોટર વર્ક્સમાં કહેવું કે ડ્રેનેજમાં કહેવું. એ તમારી પાસે આવે તો તમે એને સ્વીકારી લો, અને તમારા લગત ના હોય તો જે વિભાગને લગત હોય એ વિભાગને તમે જાણ કરો. કામો તો ઘણા બધા કર્યા અને ઘણા બધા થશે. સાહેબ પણ દિલ્હી 5 વર્ષ રહીને આવ્યા છે. ખૂબ જ ઉચ્ચ કક્ષાએ એમણે સર્વોચ્ચ કક્ષાએ આમ કહી શકાય ભારત સરકારમાં કામ કર્યું છે. એટલે અમારી સાહેબ સાથે વાત થતી હતી કે એમને પણ સારા આ રીતના કન્સલ્ટન્ટ્સ છે જે આપણને આગળનો સારા પ્રોજેક્ટ્સ આપી શકે. તો આ તો થતું જ રહેવાનું છે, પરંતુ લોકોમાં એક અભિગમ કેળવાવો જોઈએ કે ભઈ કોર્પોરેશન ઇઝ ફોર યુ, કોર્પોરેશન ઇઝ વર્કિંગ ફોર યુ. રોડ બનશે, લોકો વાહવાહી કરશે, સરસ તમે પૂતળા લગાવશો, મ્યુરલ્સ લગાવશો, સ્કલ્પચર્સ લગાવશો, લોકો વાહવાહી કરશે. પણ મૂળભૂત વસ્તુ જે છે સફાઈ છે, મૂળભૂત વસ્તુ છે ડ્રેનેજ છે, મૂળભૂત વસ્તુ છે પાણી છે. તો આ બાબતમાં આપ ખાસ હજી પણ મારી આપને એક અપીલ છે કે બિલકુલ આમાં લક્ષ્ય રાખવાનું છે. જ્યાં સુધી પાયાના એમના મુદ્દાઓ સોલ્વ નહીં થાય ત્યાં સુધી તમારા પ્રત્યે એમની લાગણી માન સાથેની નહીં રહે. પાણી તો આપી શકતા નથી સારું, અને શું બાકી મોટી મોટી વાતો કરો છો, આવો એક લોકો બધી છે. તો કન્સન્ટ્રેટ ઓન ધ બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કે ભાઈ પાણીની લાઈન બદલવાની છે તો એ બદલવી જોઈએ. ડ્રેનેજ લાઈનની કેપેસિટી ઓછી થઈ ગઈ છે તો એને આપણે વધારવા માટે કામ કરવું જોઈએ. વોટ ઇઝ હેપનિંગ ઇઝ કે આપણે લોકલાઇઝ સોલ્યુશન જોઈએ છે, આપણે લોંગ ટર્મ સોલ્યુશન નથી જોતા. કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ આવીને કીધું ભાઈ અહીંયા મારું આ પેનહોલ તૂટી બદલી કાઢો, એટલે આપણે તરત પેલા 5 લાખમાં એસ્ટિમેટ મૂકી દઈએ છીએ. અને આપણે જેમ એક મિટિંગમાં ચર્ચા કરી હતી કે ડ્રેનેજ ડિપાર્ટમેન્ટમાં 1 વર્ષમાં 800 ઉપરાંત કામો 5 લાખની અંદરના થયેલા હતા. એટલે નિમેશજી 1 વર્ષમાં તમે 5 લાખની મર્યાદાવાળા 800 પ્લસ કામ કર્યા હતા. તમે એનું પેપર વર્ક જુઓ, તમે એમાં તમારી કેટલી એનર્જી તમે વેડફી તમે જુઓ. એના કરતાં એક સરસ પ્રોજેક્ટ બનાવીને એક એરિયા વાઇઝ જે હોય એ મૂકીને તમે લોંગ ટર્મ સોલ્યુશન કર્યું હોત તો કદાચ આ 800ની જગ્યાએ તમારે 80 કામ પણ વાર્ષિક ભાવમાં નાખ્યા હોત. અને હું હંમેશા શરૂઆતમાં જ્યારે હું આવ્યો ત્યારે પણ મેં લખ્યું હતું કે જ્યારે ટેન્કરના ફેરાનું બિલ પાસ કરવાનું હતું તો મેં એવું લખ્યું હતું ફાઇલ ઉપર કે ભાઈ આ ટેન્કરના ફેરા જે વિસ્તારમાં જાય છે એ વિસ્તારમાં આપણે નેટવર્ક નથી પાણીનું, ના હોય તો આપણે કેમ કરતા નથી, કેમ ટેન્કર ત્યાં મોકલવા પડે છે. સો શું એટ ધ રૂટ ઓફ ધ ઇશ્યુ, રૂટ ઓફ ધ ઇશ્યુ કે પાણીના ટેન્કર્સ ત્યાં જાય છે મતલબ ત્યાં પાણી નથી આવતું, અથવા તો પાણીનો અન્ય કોઈ રીતે લોકો ઉપયોગ કરી રહ્યા છે. તો આ બાબતો ઉપર આપણે વધારે ફોકસ આપવું જોઈશે. પોઝિટિવિટી ઇન એપ્રોચ, ટીમ વર્ક, આ બધી બાબતોથી આપણે આપણી ઓળખ પ્રસ્થાપિત કરીએ છીએ. યુનિફોર્મનું તમારું જે એક ઓળખ છે એ પ્રસ્થાપિત કરવામાં થોડા આપણા અંશે સફળ રહ્યા છે, અને હું ચોક્કસ માનું છું કે આવનારા સમયમાં આપણે વધારે મજબૂત કરશો. કોઈ પણ બાબત હોય, મેં હંમેશા એવું કીધું છે કે ભૂલ કરો તો સ્વીકારી લેજો. ભૂલ થાય, કારણ કે ભૂલ કોણ કરશે? જે વ્યક્તિ કામ કરે છે. પણ તમે ભૂલ નહીં સ્વીકારીને તમે એ ભૂલને છાવરવા માટે અન્ય પ્રયત્ન કરશો તો યુ આર ડિગિંગ યોર હોલ. તો આ વસ્તુ આપણે મારે ખાસ આજે ફરીથી રિચેટ કરવાની છે કે ડુ નોટ ટ્રાય ટુ હાઇડ યોર મિસ્ટેક. તમે કહી દો આવીને કે સાહેબ આવી ક્ષતિ થઈ છે તો એનો રસ્તો નીકળશે. તમારો રસ્તો નહીં નીકળે, લોકો હેરાન થશે, પૈસાનો ખર્ચ થશે અને તેમ છતાં કામ થશે નહીં. આ બધાએ મને ખૂબ જ સહકાર આપ્યો. જે બી કદાચ ઉદ્ઘોષક મિત્રોને બધાએ કીધું કે ભાઈ સાહેબ લોકોના દિલમાં ખૂબ વસી ગયા. અલ્ટિમેટલી ઇટ ઇઝ બીકોઝ ઓફ યુ.
તમે મારા હાથ પગ હતા, તમે મારા આંખ કાન હતા. મેં કશું નથી કર્યું. મેં તો ફક્ત તમને એક આયોજન ગિવન યુ ધ પ્લેટફોર્મ. બટ ઓલ ધીસ લવ, જે બી છે અફેક્શન છે, જે બી રિસ્પેક્ટ મેં ગેઇન કર્યું છે, એ તમારા બધાના કારણે છે. બીકોઝ યુ આર પુટ એન એફર્ટ્સ. અને હું ચોક્કસ માનું છું કે આવનારા દિવસોમાં માન્ય સુજીત કુમાર સાહેબ જે આપણા જ્યારે નવા કમિશનર બને છે, તો આ ડબલ જોશથી, ડબલ એનર્જીથી આપ આ કામ કરશો. અને જ્યારે સમયાંતરે એમની જ્યારે બદલી થવાનો વારો આવે તો એ બેન્ચમાર્ક શુડ હેવ ગોન અપ. સાહેબે કીધું બેન્ચમાર્ક બનાવ્યું છે મેં, તો એ બેન્ચમાર્ક હું એવું માનું છું કે જ્યારે સાહેબ જાય તો એ બેન્ચમાર્ક શુડ હેવ રીઝન. અને લોકો જે ભાવનગરને અત્યારે કદાચ નંબર 5th કોર્પોરેશન છે, એ આપણે એની એક પ્રતિષ્ઠા, એનું એક રેકગ્નિશન થાય. સારા સારા પ્રોજેક્ટ વિઝ્યુલાઇઝ તમે કરો. રોડ રસ્તા બ્લોકના કામ તો થતા જ રહેવાના છે, લોકો આવતા જ રહેવાના છે. વોટ ઇનોવેટિવ યુ કેન ડુ, પ્લીઝ થિંક ઓન દેટ લાઇન. સર ઇઝ ક્વાઇટ એક્સપિરિયન્સ્ડ ઇન દેટ મેનર એન્ડ આઈ એમ શ્યોર તમને ખૂબ જ આગળ સારો રસ્તો અને સારા સોલ્યુશન્સ આપશે. અને આઈ થેન્ક યુ ઓલ ફોર ઓર્ગેનાઇઝિંગ ધીસ ફંક્શન. આપણે મને આ રીતે સન્માનિત કર્યો. મારા ધર્મપત્નીને પણ આવે બોલાવ્યા. અને આઈ એમ સો ઓબ્લાઇઝ ટુ ઓલ ઓફ યુ. અને આઈ એમ શ્યોર નવા આગેવાન સુખાનીની આગેવાનીમાં આટલા જ સારા કામ અને આટલા જ ઉર્જાથી કામ કરશો, એ મારી અભ્યર્થના છે. આભાર. જય હિન્દ, જય ભારત. મારાથી જે કંઈ સારું થઈ શક્યું એના મૂળમાં આ મારા જ કર્મચારીઓ અને અધિકારીઓ હતા. આવી સરસ મજાની ઉદારતા અને સંવેદના માનનીય કમિશનર સાહેબે સૌ અધિકારીઓ અને કર્મચારીઓ પ્રત્યે બતાવી. ફરીથી એકવાર તાળીઓના જોરદાર ગીતારો किसी के लिए समर्पण करना मुश्किल है, किसी के लिए समर्पण करना मुश्किल है, मगर उनसे ज्यादा मुश्किल है उस व्यक्ति को ढूंढना जो आपके समर्पण की कदर करे. माननीय कमिश्नर साहेबे ભાવનગરના વિકાસ માટે અને આપણા સૌ માટે, આપણે સૌને પોતિકા ગણી અને જે સુંદર મજાના કાર્યો કર્યા છે એના પ્રતિકાત્મક રૂપ આપણે સૌ એટલે કે બીએમસી કર્મચારીઓ તરફથી સાહેબને એક મોમેન્ટો અર્પણ કરવા તરફ જઈએ. કર્મચારીઓ અને કર્મચારીઓને આ ઉપક્રમમાં જોડાવા માટે વિનંતી કરીશ. અને માર્ગદર્શક બની, આપણા પથદર્શક બનીને જેમણે કામગીરી કરી અને આપણને સૌને કાયમ માટે પ્રેરિત કર્યા એવા માનનીય કમિશનર સાહેબ શ્રીને મોમેન્ટો અર્પણ થઈ રહ્યા છે. અને હવે એક કુપળ ફૂટવાની હોય છે, પછી એ વટવૃક્ષ થવાની હોય છે. તું કંઈક કરતો રહે. આ ક્ષણ એક નવયુગના મંડાણ થવાની હોય છે. આજની આ ક્ષણ એક નવયુગના મંડાણ થવાની હોય છે. કારણ કે નવયુગનું મંડાણ એટલે કે આપણી વચ્ચે જે બદલી પામીને નવા કમિશનર સાહેબ પધાર્યા છે, સુદીપ કુમાર સાહેબ, એમને પણ મોમેન્ટો આપી અને એમને સન્માનિત કરીએ. યસ. ભાવનગર મહાનગરપાલિકાના વિનંતી કરી માનનીય કમિશનર સાહેબ શ્રીને મોમેન્ટો અર્પણ કરીને એમનું અભિવાદન કરે. સાથે હવે પછી કોઈ કર્મચારી અથવા અધિકારી શ્રી વ્યક્તિગત રીતે બુકે અથવા મોમેન્ટો અર્પણ કરી તરીકે મનીષાબેન બ્રહ્મભટ્ટ મેડમે ખૂબ સરસ મજાની કામગીરી કરેલી. કાલે પણ સાહેબે કહેલું કે વહેલી સવારે 5:30-6 વાગે રાઉન્ડમાં જવાનું હોય તો પણ મેડમ કાયમ ઉત્સાહથી એમની સાથે જોડાતા અને આજના દિને પણ એમણે સાહેબને શુભેચ્છા પાઠવી છે. એ શુભેચ્છાને આપણે તેમના વતી સાહેબ શ્રીને પહોંચાડીશું. અને હવે આભાર દર્શન માટે બીએમસી અને ખાસ કરીને તો છેલ્લા 4 દિવસથી જે સમાચાર ન્યૂઝમાં પ્રસિદ્ધ થયા છે કે ભાઈ સાહેબની બદલી થઈ અને છેલ્લા 4 દિવસથી એક વિદાયનો કાર્યક્રમ ચાલુ છે. એવા આજના પણ આપણા કર્મચારી તરફથી આજનો આપણો આ છેલ્લો વિદાય કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય સાહેબશ્રી અને એમના ધર્મપત્ની મેડમશ્રી, સાથે સાથે કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા નવા એપોઇન્ટ થયેલા આપણા સાહેબશ્રી સુજીત કુમાર સાહેબ, સૌ તો ટીમ બીએમસી એટલે અહીંયા આવેલા સૌ તમામ
મને પોતે પણ મારી આ નોકરીની છે ત્રીજી બદલી છે, પણ મને પોતાને હવે ખબર નથી કે હું શિક્ષણનો માણસ છું. મને એમ છે હું BMC નો અમારે ડી ઓફિસમાં એવું કે તમે તો કોર્પોરેશનમાં થઈ જાય. સાહેબ અહીંયા સપ્ટેમ્બરમાં આવ્યા, હું ઓક્ટોબરમાં આવ્યો. સાહેબ અહીંથી ઓગસ્ટમાં જાય છે. મારે ત્રીજી પોસ્ટિંગ છે અને ઘણી બધી જેતપુરમાં જોબ કરી, ઉપલેટામાં કરી, રાજકોટમાં કરી, અહીંયા આવ્યો. તે 2 વર્ષમાં મને અત્યારે એવી ફિલિંગ થાય છે કે મેં IAS અધિકારી સાથે કામ કર્યું. અત્યાર સુધી ખબર નહોતી પડતી કે સાહેબ IAS અધિકારી સાથે કામ કરીએ છીએ. કારણ કે કોઈ પણ ફાઇલ હોય સાહેબને પર્સનલી મળવા જવું હોય ને, રાજુભાઈને પૂછું સાહેબ ફ્રી હશે, જાઓ સાહેબ થઈ જશે. ખુલ્લા દિલથી એક ફાઇલ લઈને આપણે એક IAS અધિકારી પાસે જઈ શકતા હતા એવું મેં અહીંયા ભાવનગરમાં ફીલ કર્યું. ખબર ન પડી કે 2 વર્ષ એક IAS અધિકારી સાથે આટલું સોફ્ટતાથી અને નમ્રતાથી અને વડીલ તરીકે અમને જે સપોર્ટ કરાવી. થેન્ક યુ સરનો. ફરી વખત ટીમ BMC વતી કાર્યક્રમનું એક આયોજન થયું, આપ ઉપસ્થિત રહ્યા પરિવાર સાથે. સૌ વતી હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપણા હવે નવા જે સુકાની છે એમને પણ હું ટીમ BMC વતી બાંહેધરી આપું છું કે સાહેબ એક ટીમ તરીકે જે કામ અત્યાર સુધી થયું છે હવે એનાથી વધારે પણ સારું આપની એક માર્ગદર્શનતા હોય અને આપની પ્રેરણાથી અમે વધારે સારું કામ કરી અને આપની પણ અમે એટલો જ ભાવનગરના લોકોને સહકારી માટે પ્રયત્ન કરશું એવી ટીમ BMC વતી હું આપને બાંહેધરી આપું છું અને આપને એક વેલકમ પણ કરું છું. ફરી વખત ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. હવે માનનીય ઉપાધ્યાય સાહેબ શ્રી અને માનનીય સુજીત કુમાર સાહેબ શ્રીના અનુમતિથી આપણે અહીંયા કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીશું.